છું. તારો ઓર્ડર કેન્સલ કરવા વાળો હું જ છું. આમના કોન્ટ્રાક્ટરને પૈસા ખવડાવીને વધારે પૈસામાં બીજાને કોન્ટ્રાક્ટ અપાવ્યો. ડાયરેક્ટ સપ્લાય કરાવનારો હું જ છું. તારા પ્લાનને બરબાદ કરવા વાળો હું છું. આમાં એમને કંઈ જ લોસ નથી. લોસ તારો થઈ રહ્યો છે. હું આમને પણ કોમ્પન્સેશનના પૈસા તો આપી જ ચૂક્યો છું. બધાને પૈસા આપવાનો મારો એક ઈરાદો છે. તું કમાણી ન કરવી જોઈએ. તને હરાવવા માટે મમ્માએ જ મને પરમિશન આપી. તારા પ્રયત્નો પર પાણી ફેરવવા માટે હું કંઈ પણ કરી શકું છું. હવે અહીં મારું તારું યુદ્ધ થશે. જીતવા વાળો હું છું. જીત અપાવનારી મમ્મા. હારવાનું સુખ અને સૌભાગ્ય અહીં ખાલી તને જ મળશે. તને 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 જ. પડી ગઈ. હે? આ ગીતા ફરીથી કામ મેળવવામાં નિષ્ફળ ગઈ. એટલે પૈસા કમાવાનો એનો બીજો એક પ્રયત્ન મારા દીકરાએ નિષ્ફળ કરી નાખ્યો. ઓ આની તો પાર્ટી જોઈએ. દુશ્મનો આપણા હારી રહ્યા છે એટલે હવે તો સેલિબ્રેટ કરવું જોઈએ બેના. હું કેવું તારું? એના માટે હજુ સમય છે ભઈલા. કાલ સાંજ સુધીનો સમય છે. આંસુડા પાડતી અભિમાન છોડીને મારી સામે આવીને ઊભી ના રહે ત્યાં સુધી. ખાલી ઊભી નહીં રે બેના. એ તારી હોમર લોંબી થઈને સાષ્ટાંગ નમસ્કાર કરશે અને આંસુથી તારા પગ ધોશે. એવું થઈને જ રહેશે. પણ આ છોકરો ખરો છે આપણો વિજય. એને કહ્યું કે ગીતા પર નજર રાખજે ખાલી. એ તો એનો પીછો કરવા માંડ્યો. એ ગીતાના પ્રયત્ન આવી રીતે નિષ્ફળ કરી દેશે તો મેં વિચાર્યું જ નહોતું. તું ગ્રેટ છે વિજય ભોણા. જોયું? વિજય પર એની મમ્માની વાતની અસર વધારે થાય છે ભઈલા. એટલું જ નહીં ભઈલા, એ ગીતા સાથે બદલો લેવા ઈચ્છે છે. એને અગરબત્તી સળગાવવાનું કહીશું તો એ આખું ગામ બાળી આવે એટલી તાકાત છે મારા વિજયમાં. એ જ થશે મારી બેના. ફરીથી એ ગીતા પોતાના મૂઢે કોઈ બકવાસ નહીં કરે અને આઈને પછી પોતાનું મોથું તારા પગે ટેકવીને તારી માફી માંગશે. હા ભઈલા, મારા પગે પડીને માફી માંગશે તો પણ હું એને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. એ વાત તો પાકી જ છે. બેના અત્યારે જ એની પાસે જઈને એની બધી ચરબી ઉતારી નાખવાનું ને એનું ઘમંડ તોડવાનું મન થઈ રહ્યું છે. હું કરું? તારું એ કામ હું કરીશ ભઈલા. તારી એ ઈચ્છા હું પૂરી કરીશ. શું યાર ગીતા, એ વિજય કામ બગાડી નાખ્યું. ફૂલ વેચવા સિવાય પૈસા કમાવાનો ખાલી આ એક જ રસ્તો હતો બકા. લે આ કામે વયો ગયો હાથમાંથી. તારી દિશા ભટકાવી રહ્યો છે, રસ્તામાંથી હટાવી રહ્યો છે. તારા દરેક પ્રયત્નોને નિષ્ફળ કરવાનું એણે નક્કી કરી લીધું છે. કોનો ફોન છે? સાસુમાનો યાર. મારા દીકરાએ તને હરાવી છે એ સમાચાર મારા સુધી પહોંચી ગયા છે ગીતા. બહુ જ ખુશ છું હું તો. આમ તો તું જીતવા આવી હતી ને, પણ બિચારી હવે હારી ગઈ. મને તારો હારેલો ચહેરો જોવો છે ગીતા. હવે સમજી ગઈ ને? તારા તમામ પ્રયત્નોને નિષ્ફળ કરવાની તાકાત મારા દીકરામાં છે અને મારા દીકરાને તાકાત આપવાનું દિમાગ મારી પાસે છે. કેમ હસી રહી છે? તકલીફને સહન નથી કરી શકતી એટલે પાગલ થઈ ગઈ છે? ના સાસુમા, વિજય પાસે મને નિષ્ફળ કરવાની તાકાત છે. તમે એવું કહ્યું ને એટલે મને હસવું આવી ગયું. એમાં હસવા જેવું શું છે? છે જ ને, વિજય પાસે પોતાનો દિમાગ છે જ નહીં. માની વાતો સાંભળીને વિચાર્યા વિના અમલ કરે છે. અને એ વાત પણ તમે ગર્વથી કહી રહ્યા છો સાસુમા. બકવાસ બંધ કર. હારી જવાના ડરને લીધે ગમે તેમ બકવાસ ન કરીશ. ધ્યાનથી સાંભળ. જીવનમાં હું તને ક્યારેય સફળ નહીં થવા દઉં, આગળ નહીં વધવા દઉં. જમીનની અંદર દફન કરી દઈશ. એ જ જમીન પરથી છોડ ઉગે છે અને છોડ જ વૃક્ષ બને છે. મોટું થઈને છાંયો આપે છે. તું રોડ પર ઊભી છે. હું બંગલામાં છું, જે ધારું એ કરી શકું છું. તમારો બંગલો પણ જમીન પર જ છે ને, એ ના ભૂલતા સાસુમા. એટલું જ નહીં, એકવાર એ જમીન પર મોટો ભૂકંપ આવશે ત્યારે ખબર પડશે. એ ભૂકંપના ઝાટકા મોટા મોટા બંગલાને એક ક્ષણમાં જમીનદોસ કરી નાખે છે. બહુ થયું, ચૂપ રહે. શરૂ તો તમે કર્યું સાસુમા, હું કેવી રીતે ચૂપ રહું? જીતવા માટે તમે આટલા લેવલ સુધી જશો એ મને નહોતી ખબર. જો, ચેલેન્જમાં જીત જરૂરી હોય છે, લેવલ નહીં. તમારે જેટલું નીચે ઉતરવું હોય ઉતરી જાઓ, પણ આ ચેલેન્જ તો હું જ જીતીશ.
તારા દરેક તર્કનો જવાબ હું આપી શકું એમ છું ગીતા, પણ એક વાત યાદ રાખજે, તારી પાસે હવે ખાલી 1.5 દિવસનો સમય વધ્યો છે. કમાણી કરવાની છે તારે 25,000 રૂપિયાની, જે તારાથી નહીં થઈ શકે. વાત છે સુશીલા, મને વેવાણ સાથે ફોન ઉપર વાત કરતા સાંભળીને તું અચાનક અહીંયા આવીને વાસણ કેમ ઘસવા લાગી? ખબર નહીં જી, પણ તમારી વાતો મને ગમતી નહોતી. એ જ તો મને ગમતું નથી. હું તો મારી દીકરીના વખાણ જ કરી રહ્યો હતો ને. ગીતા જ્યારે અહીં હતી ત્યારે તમારા મોઢામાંથી ક્યારેય વખાણના શબ્દો નથી નીકળ્યા. જો વખાણ કર્યા હોત તો એની કોઈ વેલ્યુ જ ના રહી હોત. જવા દે, તને નહીં સમજાય. તને ખબર છે આજે એમણે સામેથી મને વેવાઈ કહીને બોલાવ્યો. એવું નથી, એ તો ગીતાની સફળતા છે. એવું તો તું સમજે છે. એની સફળતાનું કારણ મેં આપેલું વરદાન છે. જીતવું કોઈ મોટી વાત નથી. જીતવું છે એવી ઈચ્છા પેદા કરવી એ મોટી વાત છે. એનું કારણ હું છું. એવી ઈચ્છા એનામાં મેં પેદા કરી હતી, એટલે ગીતા પેલા ઘરમાં જઈને સફળ થઈ રહી છે. બિચારા આપણા વેવાણ આપણી ગીતાને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરવા લાગ્યા છે. ગીતા એમના ઘરની શાન બની ગઈ છે. એ ઘરના વખાણ કરીશ તો જ આ ઘરની શાન વધશે ને. એનું કારણ પણ આપણી ગીતા જ છે. ખબર છે ને તમને? પાગલ થઈ ગઈ છું તું યાર. તીર નિશાના પર વાગવાથી કોઈ તીરના વખાણ નથી કરતું. ધનુષ્યથી જે તીર ચલાવે તેના વખાણ થાય. અને એ કોણ? હું પોતે. હું કરો છો એ તો અહંકાર કહેવાય. બાપનો અહંકાર માની મમતા સમાન હોય છે. એ તારા જેવી સ્ત્રીઓની સમજમાં નહીં આવે. જવા દે. જુઓ, તમારું આ બદલાયેલું સ્વરૂપ મને જરાય પસંદ નથી આવી રહ્યું. હા, તને પસંદ નહીં જ આવે. એટલે કે 4 દિવાલોની વચ્ચે રહેવા વાળાને દુનિયાનું જ્ઞાન નથી જોતું. તારી દીકરી એના પતિના ઘરે પહોંચી ગઈ પછી ક્યારેક ક્યારેક ફોન કરીને એને હાલચાલ પૂછવા જોઈએ. તો જ એ ખુશ રહેશે ને. આજે મેં એમની સાથે વાત કરી ત્યારે ખબર પડી કે ગીતા કેટલી ખુશ રહેવાની છે એની જિંદગીમાં. મને અનુભવ થયો કે પહેલા ગીતા ઊંચાઈ પર ચડશે એ પછી જ હું વેવાઈને ત્યાં જઈ શકીશ. તો જ તો બંને પરિવાર વચ્ચે પ્રેમ વધશે. આ વાત યાદ રાખજે સુશીલા. મારું ભવિષ્ય તો બહુ જ જબરદસ્ત છે. હા, તો તારા ભવિષ્યનું શું થશે ગીતા? એ વિજય અને એની માં લાગે છે કે તને જીતવા નહીં દે ગીતા. અરે તું ફાલતુમાં આટલી બધી મહેનત હું કામ કરીશ? તું ચૂપ થઈ જા અને એમને જ ફી ભરી દેવા દે. એ ઘરમાં જઈને રહેવું એ જ બહુ મોટી જીત છે. તું ઓલરેડી જીતી ગઈ છે. તારી આ ફી ભરવાની ચેલેન્જ જો તું હારી જાય તો કઈ ફેર નહીં પડે. હા ગીતા, એ પાગલોનું અભિમાન વધે એવી એક પણ તક ન આપીશ. જો હું એવું કરીશ તો હંમેશા માટે એમની નજરમાંથી પડી જઈશ. મારા પર એમને જે બિચારીનું બોર્ડ લગાવ્યું છે હંમેશા લટકાવવું પડશે. તો હવે તું હું કરીશ? હું તો આગળ વધી ચૂકી છું રિંકુ. સફર ક્યાં લઈ જશે એ જરૂરી નથી, બસ આગળ વધતા રહેવું જોઈએ. તો હવે તું હજુ પણ જીતીને બતાવીશ. કમાઈશ 25,000 રૂપિયા, મને પૂરો વિશ્વાસ છે. પણ એ લોકો વારંવાર તને નુકસાન પહોંચાડી રહ્યા છે અને તું નુકસાન વેઠી રહી છે. ઈજા પર વધારે મારીશ તો ઈજા નાસુર બની જશે અને દર્દ પણ રહી જશે. સહન શક્તિ વધી જશે જેમ આગળ વધીશું. જ્યારે પણ પ્રાર્થના કરી છે તો મને તકલીફ ન આપશો એવી મેં ક્યારેય પ્રાર્થના નથી કરી. મેં ભગવાનને હંમેશા એવું જ કહ્યું છે કે મને સામનો કરવાની શક્તિ આપજો. ત્યાંથી ડરી જશો તો હાર નક્કી છે. જો ડર્યા વિના હિંમતથી સામનો કરીશું તો સમસ્યા હારી જશે. હવે શું કરીશ તું? કંઈ પણ કરીશ, પણ હાર ક્યારેય નહીં માનું. બીજી પડે શું થશે એ કોઈ નથી જાણતું. એવામાં મારી પાસે કાલ સાંજ સુધીનો સમય છે. આ શું છે મમ્મા? મારી આરતી કેમ ઉતારે છે? વિક્ટરી જીતીને આવ્યો છે ને બેટા, એટલે. એ પણ એ ગીતાની સામે એટલે ગ્રેટ હતું. મામા, ગીતાની સામે એ શબ્દ પર ભાર કેમ આપી રહ્યા છો? એ કઈ ઝાંસીની રાણી થોડી છે. એટલે જ તો બહુ ખુશી થઈ રહી છે વિજય. આને જ જીત કહેવાય વિજય. તારા જીતવાનો અંદાજ, તે જે રીતે ગીતાને પાઠ ભણાવ્યો એ સ્ટાઇલ મને બહુ જ ગમી. એ વિજય, હારી ગયા પછી ગીતાનો ચહેરો કેવો હતો? વળી ગયેલા શાક જેવો હતો
કે પછી સડી ગયેલા કચરા જેવો હતો? અરે મારી ગોડી બેના, ગીતાનું સૌભાગ્ય એટલું સારું નહીં ક. ગીતા તો આગમાં બળી જ રહી હશે. મેં સાચું કહ્યું ને મારા ભોણા વિજય? બેના યુદ્ધ જીતીને આવ્યો છે ભોણો વિજય, એના બાઈને જ ઉભો રાખવાનો છે. એના અંદર બોલાઈ લે. અત્યારથી રિલેક્સ થવાની જરૂર નથી વિજય. હજુ તો એક આખો દિવસ બાકી છે, એટલે કાલે 4 વાગ્યા સુધી તારે આ જ રીતે સતર્ક અને સાવધાન રહેવાનું છે. કોઈ પણ કારણસર એને જીતવા ન દેતો વિજય. એના વિશે વિચારવાનું છોડી આરામ કર મમ્મા. હજુ પણ એ ગીતાની ચરબી ઉતરી નથી બેટા. એની વાતોમાં હજુ અભિમાન દેખાય છે. એ પાછી મને કહેતી હતી કે તમે ગમે તે કરો, હું જરૂર જીતીશ. મમ્મા, હું એનો હારેલો ચહેરો જોઈને આવ્યો છું. એ ગમે તે બોલે શું ફેર પડે છે? પણ એના જીવનમાં કરી શકશે ખરી? રાઈટ મામા. એ ગીતાને 25,000 રૂપિયા તો શું 25 રૂપિયા કમાવા નહીં દઉં હું. સરસ બેટા. આને જ ગુસ્સો કહેવાય, આને જ કોન્ફિડન્સ કહેવાય. તારી આંખોની આગ કહે છે કે ગીતાને બાળીને રાખ કરી નાખશે. એ દિવસે મારી કહેલી વાત આજે તને જરૂર સમજાઈ ગઈ હશે વિજય. કઈ વાત મમ્મા? મોતથી પણ વધારે મોટી સજા હાર હોય છે. મારીશ તો એ એક જ વારમાં મરી જશે, પણ હરાવીશ તો એ જીવશે ત્યાં સુધી હારતી રહેશે. જીવનભર વારંવાર મોત મેળવશે. રાઈટ બેના. જો વિજય, ટૂંકમાં તારી જિંદગીને તારી ફ્રીડમને બચાવવા માંગતો હોય તો તારે એને તારા જીવનમાંથી ભગાડવી પડશે, ઘરમાંથી કાઢવી પડશે, ધક્કા મારીને દોડાવવી પડશે. એના માટે ક્યાંય જવાની જરૂર નથી મામા. હું એકલો જ કાફી છું. આપણે તો ઓલરેડી બહુ ઊંચાઈ પર છીએ. ગીતાના આતંકને ખતમ કરી દઈશું. શું થયું પિંકી, આમ કેમ જોવે છે? હું જીતી નહીં શકું એવું તે પણ વિચારી લીધું કે શું? તું જીતીશ કે હારીશ એ મારા માટે જરૂરી નથી ગીતા, પણ તું પહેલા કેવી હસતી ગાતી રહેતી હતી. આટલો મૂડ ઓફ કરીને બેસીશ તો મને તકલીફ થશે ને જોવામાં. ખબર નહીં પ્યારી પિંકી, આજે મને કોઈ રસ્તો નથી દેખાઈ રહ્યો, એટલે જ હું વધારે ચિંતામાં છું. હા તો તે તારા ફ્રેન્ડ્સને કહ્યું હતું ને કે તું કંઈ કરીશ? કાલ સાંજ સુધીનો સમય છે, તે તો એવું કહ્યું. એવું કહીને આવી છું, પણ હું ભાનુમતીને ફોન પર કહ્યું હતું ને કે તું ગમે તે લેવલ પર જા, હું તને જીતીને બતાવીશ. કહ્યું હતું. એમની સામે કોઈ હાર ન માને એટલે કીધું હતું, પણ હવે મને કોઈ રસ્તો નથી દેખાતો. એ પણ હકીકત છે, એટલે જ હું ચિંતામાં છું પ્યારી. કેવો જમાનો આવી ગયો છે જુઓ ને. હે, આજના જમાનામાં બધા ચોર જ છે. હે, કોઈ એક ચીજ જરૂરી છે એવી ખબર પડી એટલે વાર્તા પૂરી. સખત ડિમાન્ડ વધી જાય માર્કેટમાં એ વસ્તુની. બધાને જ એનો ધંધો કરવો છે. શું થયું ભાઈ? જો ભાઈ, આ માસ્ક છે ને એને હું પહેરીશ, પછી ઘેર લઈ જઈ અને એને ધોવા નાખી દઈશ. હા. આને સૂકવવું પડશે. કાલ માટે એક બીજું માસ્ક જોઈશે. બરોબર. મતલબ એક જણને કેટલા માસ્ક જોઈએ? 2 માસ્ક જોઈએ. હા. અમારા ઘરમાં 5 લોકો રહે છે, તો પછી કેટલા માસ્ક જોઈએ? 10 માસ્ક જોઈએ. હા, 10 માસ્ક જોઈએ. હા ભાઈ, એકબીજાનું માસ્ક ઉપયોગમાં લેવાય નહીં, એટલે 10 માસ્ક જોઈએ ને. જો ભાઈ, આ માસ્ક માટે એક માસ્ક ખરીદવા ઓછામાં ઓછા 35 થી 40 રૂપિયા જોઈએ. તો 10 માસ્કના કેટલા થાય? 400 રૂપિયા જોઈએ. 400 રૂપિયા થાય ને. અને મારી કમાણી કેટલી છે ખબર છે? દિવસના 200 રૂપિયા. એટલે મારે આખો દાડો ભૂખ્યા રહીને પણ આ માસ્કની અંદર પૈસા નાખવા પડે. અરે શું ભાઈ, તમે 35-40 રૂપિયાની વાત કરો છો? આ તો 200-300 રૂપિયાના પણ મળે છે. જુઓ, કોઈએ તો ઓછા રેટમાં માસ્ક બનાવીને વેચવા જોઈએ ને ભાઈ. રૂમાલ બાંધીને ફરવાનું કહીશું તો ઘરવાળા માનતા નથી. એક પછી એક એમ માસ્ક ખરીદીશું તો કમાણી પણ ઓછી પડશે. હા ભાઈ, દિવસના કરોડો માસ્કની જરૂર પડી રહી છે. કોઈ મદદ કરવા વાળો જો આ તરફ ધ્યાન આપે તો એને બહુ ફાયદો થાય એમ છે. જાતે સીવેલું માસ્ક 10 કે 15 રૂપિયામાં વેચે તો બધા ખરીદી શકે ને. હા જો, એક માસ્ક 10 થી 15 રૂપિયાનું, ચિંતા જ નહીં.
બનાવનારને પણ નફો મળે. કઈ નહીં કરી શકીએ, ફૂટી કિસ્મત છે. ચલો ચલો બેસ. હા હા ચલો ભાઈ. ગીતા, અરે એ ગીતા, તારો ચહેરો તો ખીલી ગયો. પિંકી, રસ્તો મળી ગયો છે. પણ તારા સાસરીવાળાએ હેરાન કરી તો? હેરાન તો ગમે તે રીતે કરી શકે તેમ છે. બહુ પ્રયત્ન કરશે મને હેરાન કરવાના, પણ હું એમને કન્ફ્યુઝ કરી દઈશ. હું બીજા કોઈ પર ડિપેન્ડ રહું તો મને હેરાન કરશે ને પ્યારી પિંકી. હવે આ મારું કામ મારી જ તાકાત પર હશે. ચલ પ્યારી પિંકી.